નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને ગૌમાતા પોષણ સહાય ન મળતા નારાજ। 15 એપ્રિલ સુધી સહાય આપવાની ખાતરી આપતા સરકાર વિરુદ્ધના કાર્યક્રમો મોકૂફ રખાયા। દાંતાના મૂળ ડુંગરા ગામે શાળાની ગંભીર બેદરકારીએ 2 બાળકીઓનો લીધો જીવ। શાળામાં બાળકીઓ હિંચકે રમવા જતા મળ્યું મોત। પરિવાર શોકમાં ગરકાવ। कांग्रेस उम्मीदवार गेनीबेन ठाकुरનું વિવાદાસ્પદ નિવેદન। કહ્યું, પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો કોલર પકડીશ। ડીએસપીનો કોલર પકડતા પણ વાર નહીં લાગે। વડગામ અમીરગઢ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો। ભાજપના નેતાઓને પ્રચાર માટે ગામમાં પ્રવેશ પર ગામ લોકોએ લગાવ્યો પ્રતિબંધ। ડીસા રાધનપુર હાઈવે ઉપર રખડતા પશુઓના કારણે અકસ્માત। કાર ટ્રક પાછળ ઘૂસતા 2 લોકોને ગંભીર ઇજાઓ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। દાંતા તાલુકાના મૂળ ડુંગરા ગામે પ્રાથમિક શાળામાં 2 બાળકીઓને વીજ કરંટ લાગતા મૃત્યુ પામી। દાંતા તાલુકાના મૂળ ડુંગરા ગામે પ્રાથમિક શાળામાં 2 બાળકીઓને વીજ કરંટ લાગતા મૃત્યુ પામી। મૂળ ડુંગરા શાળામાં બાળકો હિંચકો ખાતા મોત મળ્યું। લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોય, જેના લીધે રમતી બાળાઓને લાગતું વીજ કરંટ। સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓને લાગ્યો વીજ કરંટ। સૌથી મોટી બહેન નમ્રતાબેન ડાભી જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર વર્ષ 6 જેનું મોત। ત્રીજા નંબરની કરણીબેન ડાભી ઉંમર 4 વર્ષ જેનું મોત। ત્રણેય બાળકીઓ સામાજિક પ્રસંગે મૂળ ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી। સોંઘાવશી ગામના પરિવાર ઉપર આગ ફાટ્યું। બનાસકાંઠામાં રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોનો સિલસિલો યથાવત છે। ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટેઢાલ ગામ પાસે રખડતા પશુઓને કારણે કાર ટ્રકની પાછળ ઘૂસી જતા લોકોને ગંભીર ઈજા પહોંચી। ડીસા રાધનપુર નેશનલ હાઈવે ઉપર અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા કાર ચાલકને અકસ્માત નડ્યો। એક કાર ડીસાથી રાધનપુર તરફ જઈ રહી હતી અને ટેઢાલ ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી। તે સમયે અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં કાર ચાલક સહિત 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માતગ્રસ્ત કારમાંથી બંને યુવકોને બહાર કાઢીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને આપવામાં ન આવતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા મીટિંગ યોજીને સહાય મેળવવા બાબતે ચર્ચા કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં 203 પાંજરાપોળ અને ગૌશાળાઓ આવેલી છે, જેમાં 78,000 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુ ઉત્થિત ગૌશાળા અને પાંજરાપોળને 30 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચૂકવી દીધી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 203 ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને ચૂકવવામાં ન આવતા ગૌશાળાના સંચાલકો દ્વારા ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ સોમાપુરી મહારાજ ગૌશાળામાં યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023 સુધીની સહાય ગૌશાળાને ચૂકવવામાં આવી છે, પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની એટલે કે ચોથા તબક્કાની સહાય ચૂકવવામાં આવી નથી। શેરપુરામાં યોજાયેલ મીટિંગમાં બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યા હતા અને સહાય બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ દ્વારા 15 એપ્રિલ સુધી સહાય આપવાની ખાતરી આપવામાં આવતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સરકાર વિરુદ્ધના કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે, પરંતુ સમયસર સહાય નહીં ચૂકવવામાં આવે તો ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા સરકાર સામે આંદોલન ઊભું કરાશે। ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના શેરપુરા ગાભા સોમારપુરી મહારાજ ગૌશાળા શેરપુરાને રજત જયંતિ નિમિત્તે ગૌશાળા દ્વારા આગામી તારીખ 25 થી 27 એપ્રિલ દરમિયાન ગૌપુષ્ટિ યજ્ઞનું આયોજન કરેલ। આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ હાજર રહેવાના છે। સોમારપુરા શેરપુરા સેવા ટ્રસ્ટ 25 વર્ષ ગૌશાળાના પૂર્ણ થતો
ત્રિદિવસીય હવનનું આયોજન કરેલ છે અને એ ગૌપુષ્ટિ હવનમાં મહામહિમ રાજ્યપાલશ્રીને 25/4ના દિવસે મેં નિમંત્રિત કર્યા છે. રાજ્યપાલ સાહેબશ્રીનો અહીંયા પધારવાનો ઉદ્દેશ છે કે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લોકો જોડાય અને એ ગૌ આધારિત ખેતીના માધ્યમથી યુવાનોની અંદર વ્યસનનું પ્રમાણ ઓછું થાય અને ગૌ માતાની સાથે સાથે એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે સંસ્કારો સાથેનું જે કંઈક ભાથું છે એ આ ગૌશાળાઓ એક માધ્યમ છે. 3 દિવસનો કાર્યક્રમ 25, 26 અને 27 તારીખ. 27 તારીખે ગુજરાત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને નિમંત્રણ આપ્યું છે. એમને બોલાવવાનો ઉદ્દેશ એક જ છે કે ગૌશાળાઓ જે કંઈક ચાલે છે એમને સરકાર તરફથી જે મળતી સહાય છે અને જે કંઈક ગાયો હજુ પણ ઘણી રસ્તાઓમાં જે રખડે છે, જો આપણે એમને ગૌ માતા તરીકે માનતા હોઈએ તો એ દરેક ગાયો અગર આ રીતે ગૌશાળામાં આશ્રય સ્થાન મેળવે અને સરકાર એની સાથે જે સપોર્ટ છે અને એ સપોર્ટ માટેનું અમારું આ એક ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 7 એપ્રિલના રોજ સ્કોલરશીપની NMMS પરીક્ષા યોજાશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 67 સેન્ટરો પરથી 18,460 વિદ્યાર્થીઓ સ્કોલરશીપની NMMSની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 7 એપ્રિલના રોજ સ્કોલરશીપની NMMS પરીક્ષા યોજાશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 67 સેન્ટરો પરથી 18,460 વિદ્યાર્થીઓ સ્કોલરશીપની NMMSની પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી 7મી એપ્રિલે NMMSની પરીક્ષા યોજાનારી છે, જેમાં જિલ્લાના 67 સેન્ટર ઉપર 619 બ્લોકમાં 18,460 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જે પરીક્ષા 7 એપ્રિલના સવારે 10 કલાકથી બપોરના 2 કલાક સુધી યોજાનાર છે, જેમાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓમાં લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય અને વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે અને કોઈ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવેલા છે. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ અધિકારી કે કર્મચારીના સગા અથવા સંતાનો જેમાં પરીક્ષા આપતા હોય તેવા કેન્દ્રો પર તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહીં. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવતીકાલે શિષ્યવૃત્તિની પરીક્ષા જિલ્લામાં યોજાવાની છે. કેટલા સેન્ટર પર યોજાશે અને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે? આવતીકાલે એટલે કે 7 એપ્રિલ 2024ના રોજ રવિવારના રોજ સમગ્ર જિલ્લાની અંદર NMMSની એક્ઝામ યોજાનાર છે. આ પરીક્ષા જિલ્લાની અંદર કુલ 67 કેન્દ્રો પર યોજાનાર છે, જેમાં 18,160 બાળકો ભાગ લેવાના છે. જિલ્લા વહીવટીતંત્ર અને માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર તમામ વ્યવસ્થા કરેલી છે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની સૂચના અન્વયે જે સમગ્ર SOP મળેલી છે એ અન્વયે તમામ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપી શકે, સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે તમામ વ્યવસ્થા આગોતરું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ સમાજની ધરોહરની રક્ષા હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર તેમજ શિસ્ત, નિડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા કરતી રાષ્ટ્રીય સંઘ કાર્યકરો પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગયા છે. જે અંતર્ગત રાત્રે ડીસામાં પણ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે, જેને લઈને તંત્રએ પૂરતી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે વિવિધ સંસ્થાઓ સાથે બેઠકનું આયોજન કરાયું, જેમાં ડીસા શહેર અને વિસ્તારમાંથી રાષ્ટ્રીય હિત માટે વધુમાં વધુ મતદાન થાય, કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગર બાકી ન રહી જાય અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ તે માટે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં આગામી 10 થી 17 તારીખ સુધી અલગ અલગ સોસાયટીઓમાં બેઠકનું આયોજન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકોને મળીને 100% મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવશે.
આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂપતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ હાજર રહીને 100% મતદાન અને વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કર્યું હતું. લોકશાહી વધુમાં વધુ મતદાનથી જ જીવંત રહેતી હોય છે અને એને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકનું આયોજન થયું હતું. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની એક બેઠકનું આયોજન કરેલ. તેમાં નગરના જાગૃત નાગરિકો રહી અને 100% મતદાન વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું. લોકશાહી એ વધુમાં વધુ મતદાનથી જ જીવંત રહેતી હોય છે, એટલે એને અનુલક્ષી અને સંઘ દ્વારા આજની એક બેઠક રાખવામાં આવેલ હતી. તેમાં દિશાનગર માટે ખૂબ સરસ આયોજન બનાવવામાં આવ્યું છે. વડગામ તાલુકાના ગામ મેમદપુર મકરવાડા વરવાડિયા ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ઉપર પ્રતિબંધની પોસ્ટરો ફરતી થઈ. વડગામ તાલુકાના ગામ મેમદપુર મકરવાડા વરવાડિયા ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ પર પ્રતિબંધની પોસ્ટો ફરતી થઈ. પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય રાજપૂત સમાજની અભદ્ર ટિપ્પણીને લઈને વડગામ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત. રૂપાલાએ કરેલી ક્ષત્રિય રાજપૂત સમાજની અભદ્ર ટિપ્પણીને લઈને વડગામ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે વડગામ બાવનવાડા રાજપૂત સમાજ એક સુરે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના પ્રત્યાઘાત દિવસે ને દિવસે વધતા જાય છે, જેમાં શહેરોમાંથી લઈને હવે ગામડાઓ સુધી પણ વિરોધનો વંટોળ ફેલાઈ રહ્યો છે. વડગામ તાલુકામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વડગામ તાલુકાના મેમદપુર ગામમાં પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં જ્યાં સુધી તેમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર્તા કે કોઈપણ આગેવાને મેમદપુરા મગરવાડા વરવાડિયા ગામની અંદર પ્રવેશ કરવો નહીં તેવું રાજપૂત યુવા સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અગાઉના દિવસોમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા સમાજની બેન દીકરીઓ વિશેની જે ટિપ્પણી કરવામાં આવી છે એના અનુસંધાને આખા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં એક જ માગણી થઈ રહી છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ. અને તે સમક્ષ મેમદપુરના યુવા સંગઠનો બધા ભેગા થઈને આજે કહીએ છીએ કે જ્યાર સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાર સુધી કોઈ ભાજપના કાર્યકર્તાએ કોઈ ભાજપના રાજકીય નેતાએ મેમદપુર ગામની અંદર કોઈ પણ જાતનું રાજકીય વાતાવરણ કે પ્રવેશ કરવો નહીં ગામની અંદર. મારું નામ કેતનસિંહ રાઠોડ. આજે મેમદપુર ગામના રાજપૂત પરિવાર, ક્ષત્રિય પરિવાર બધા અને અન્ય કોમના લોકો પણ એકત્ર થઈ અને ગુજરાત રાજ્યની અંદર જે તુમાખી ભર્યું વર્તન વ્યક્તિગત રીતે ચલાવવામાં આવી રહેલું છે અને રૂપાલાએ જે રાજપૂતો માટે જે એમને શબ્દો પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવું કોઈ પણ સંજોગે બોલનાર વ્યક્તિને ચલાવી ન લેવાય. તેમ છતાં પણ આજની બેઠેલી સરકાર એ વિશે ધ્યાન નથી આપતી. એનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ અતિ ક્રોધે ભરાયેલ છે અને એનું દુષ્પરિણામ ના આવે એવી મેં સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એક વ્યક્તિ ખાતર સમગ્ર રાજની જે શાંતિ દોડાય ના એવો પ્રયત્ન કરવાની શીખ એમને લેવી જોઈએ અને એમને સમજવું જોઈએ. અમે લોકો કોઈ પણ સંજોગે બાવનવાડા રાજપૂત સમાજના તમામ ગામડાઓ કેન પ્રકારે જો આનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે કંઈ પણ કરવા માટે શક્તિમાન થઈએ અને કરીશું. અમારે કોઈ સમાજ સાથે કોઈ વ્યક્તિગત સમાજ સાથે અમને કોઈ ઈર્ષા નથી. પટેલ સમાજ છે, પટેલ સમાજ અમારી સાથે જ છે, પરંતુ માત્ર ને માત્ર રૂપાલાના મુખેથી નીકળેલા શબ્દો એ રૂપાલા અમને ના ચાલે અને ના ચાલે. અમીરગઢ તાલુકાના મોટા કરસા ગામે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા. ભાજપના કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. કરસા શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તાલુકા કારોબારી સભ્યો રાજીનામું આપ્યું. બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં હાલ ક્ષત્રિયો દરબાર રાજપૂત સમાજના ગામોમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ભાજપના કોઈપણ નેતાઓને ગામમાં આવવું નહીં.
જેમ આજે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના લોકો એકત્ર થઈને પુરુષોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈ વિરોધ નોંધાયો છે અને ગામમાં બેનરો માર્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામમાં લગાવી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે અને ગામના લોકોએ જણાવ્યા મુજબ અમારે ભાજપ પક્ષથી કોઈ નારાજગી નથી, પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીએ છીએ. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને વિવાદાસ્પદ નિવેદન મામલે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે રાજપૂત યુવા સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગામના બેઠક દરમિયાન ગામના યુવાનો અગ્રણીઓ એકત્ર થઈને નિર્ણય કરવામાં આવ્યો છે અને બેનરો માર્યા છે કે ભાજપમાં કોઈપણ કાર્યકર્તા કે આગેવાનોએ મોટા કરજા ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી જેવા બેનરો લગાવીને ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા અનેક ગામના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે ગામના અગ્રણી દશરથસિંહે જણાવ્યું છે કે આજે મેં ગ્રામ લોકો બધા ભેગા મળ્યા છે અને ભાજપ સરકારમાં રૂપાલા સાહેબે જે નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. ગામના તમામ લોકો ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ. અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી જ વિરોધ છે. એ અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. જોકે ભાજપના હોદ્દા ઉપરથી રાજીનામું આપનાર વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે રૂપાલા અમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ આંદોલન કરીએ છીએ. ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. વધુમાં જણાવ્યું કે વનરાજસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીનો હું વર્ષોથી કાર્યકર્તા છું. મારી જવાબદારી કરજા શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબાર વિરુદ્ધ ટિપ્પણી કરેલ છે અને નિવેદન આપવામાં આવ્યું છે તે હું નારાજ છું અને હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટી મોટું નુકસાન થશે. પહેલા મારો સમાજ અને પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ. હા, જય માતાજી. જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા કરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી કરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ છે, નિવેદન આપવામાં આવ્યું, તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું. જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે. પહેલાં મારો સમાજ અને પાર્ટી પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ. સમસ્ત મોટા કરજા દરબાર સમાજ ગ્રામજનો. હા, જય માતાજી. નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો અમે આનો વિરોધ કરીએ છીએ. તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાએ તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ. એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. રૂપાલા ના બોલવાનું બોલ્યો છે, બિલકુલ ખરાબ બોલ્યો છે. જાગીદારો માટે તો નહીં, ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધી છે ને એની ટિકિટ કપાવી દો હોય ને એક જ વાત. આપણા ગામમાં પોસ્ટર માર્યા શું કારણથી મારવામાં આવ્યા? આપણા એ કારણ છે જ ભર કે રૂપાલાની ટિકિટ કપાવી દો. ગામજનોથી બોલું હો, ગામે ગીતોના પ્રયત્ન કર્યો કે ગમે તે કોઈ એની ટિકિટ કપાવી દે. બરાબર. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હોમગાર્ડ કચેરીએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લીધી. આજે શિહોરી હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી હતી. હોમગાર્ડ યુનિટના તમામ સભ્યો દ્વારા ફૂલો વર્ષા કરીને સ્વાગત કરાયું હતું. ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનું સન્માન શિહોરી કમાન્ડિંગ ઓફિસર દ્વારા SS શાહ દ્વારા ફૂલહાર અને શાલથી સન્માનિત કર્યા હતા. ત્યાર પછી HP ભટ્ટેસરિયા દ્વારા
પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. તમામ સભ્યો દ્વારા ફૂલહારથી સન્માન કરાયું હતું અને ત્યાર પછી જિલ્લા કમાન્ડન્ટ દ્વારા 2024 લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી લોકસભાની 2024ની સામાન્ય ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મૂકવાના હોય આજરોજ મેં સિહોરી હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોની સરપ્રાઇઝ મુલાકાત કરેલ અને ચૂંટણીમાં 100% સંખ્યાબળ પૂરું પાડવા માટે એમની પાસેથી ખાતરી લીધેલ અને બધા જવાનોએ ચૂંટણી દરમિયાનમાં 100% હાજરી આપી અને સારી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી આપે. થેન્ક યુ. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા કેનીબેન ઠાકોરનું ફરી એક નિવેદન સામે આવ્યું છે. કેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપ્યાનું નિવેદન સામે આવ્યું છે. કેનીબેને કહ્યું, પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો કોલર પકડીશ. કેનીબેન ઠાકોર અહીંયાના રોકાય. તેમણે વધુમાં કહ્યું કે ડીએસપીનો કોલર પકડતા પણ વાર નહીં લાગે. કેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું છે. તેઓએ કોંગ્રેસ કાર્યકરોને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપો સાથે આ નિવેદન જાહેર આપ્યું છે. કેનીબેન ઠાકોર આ અગાઉ પણ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે. જોકે હવે પોલીસ માટે પણ કેનીબેને નિવેદન આપી પોલીસને ગર્ભિત ચીમકી આપી છે તે આ નિવેદન પરથી કહી શકાય છે. ડીસામાં ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થતા ઘરે ઘરે ઝંડા લગાવાયા. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને 44 વર્ષ પૂર્ણ થતા ડીસા શહેરમાં ભાજપ આગેવાનો દ્વારા દરેક કાર્યકરોના ઘરે ઘરે જઈને પાર્ટીના ઝંડા લગાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી. જેમાં હાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ ઉપર પાર્ટી ફરી એકવાર મોદી સરકારના નારા સાથે દેશભરના 10 લાખથી વધુ બૂથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ત્યારે ડીસા શહેરમાં પણ ધારાસભ્ય પ્રવીણ માણી, જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા, પૂર્વ પાલિકા પ્રમુખ અરમુદ અવરથી સહિત ભાજપ આગેવાનો કાર્યકરોના ઘરે ઘરે જઈ પાર્ટીના ઝંડા અને મારું પરિવાર મોદીનો પરિવારના સ્ટીકરો લગાવ્યા હતા. અગાઉ પણ જનસંઘ તરીકે ઓળખાતા સંગઠનને ભારતીય જનતા પાર્ટી નામ આપીને તેની સ્થાપના કર્યા બાદ અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા. જે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને વર્ષ 1989માં પાર્ટીના 85 સાંસદો જીત્યા હતા. જ્યારે 1998માં એનડીએ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બની દેશનું સુકાન સંભાળ્યું હતું. ફરીથી વર્ષ 2014થી પાર્ટી કેન્દ્રમાં સત્તામાં છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ત્રીજા ટર્મની સરકાર બનાવવાનું આયોજન કરી રહી છે. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.